ઉનાળાના પ્રારંભે જ શહેરમાં પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે વિપક્ષે પાણીના મુદ્દે પાણી બતાવવાનો પ્રયત્ન કરતા કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ ઉગ્ર વિરોધ સાથે ઉગ્ર તેવર બતાવ્યા હતા. ચિરાગ ઝવેરીએ ઉનાળામાં શહેરમાં પાણીની તંગી શરૂ થઈ છે, શહેરના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર પડતા હોવાનું જણાવી ભાજપ સત્તાધીશોને આડે હાથ લેવાનો પ્રયત્ન કર્યો અને આ મુદ્દે આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલનની વાત પણ કરી. વડોદરા શહેરના નાગરિકોને વર્ષો વર્ષથી જ્યારે ઉનાળો આવે છે ત્યારે ગંભીર પાણીની સમસ્યાનો ભોગ બનવું પડે છે. એનું મુખ્ય કારણ એ છે કે વડોદરા કોર્પોરેશન દ્વારા જે વિતરણની વ્યવસ્થા છે એમાં કોઈ ઠેકાણું નથી. રોજનું 9 કરોડ ને 30 લાખ ગેલન પાણી આવતું હોવા છતાં વડોદરા શહેરના મોટા ભાગના વિસ્તારમાં પાણીના પ્રેશરની બૂમો છે. ખાનપુર ખાતે જે 75 MLDનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યો તેમાંથી રોજનું 1.5 કરોડ ગેલન પાણી મળવું જોઈએ, એને બદલે ગુજરાત સરકાર ફક્ત ને ફક્ત 70 લાખ ગેલન જ પાણી આપે છે. 3 કરોડ રૂપિયા ડિપોઝિટ લીધી છે, એના પૈસા ચૂકવે છે, છતાં વડોદરા શહેરને અન્યાય કરવામાં આવે છે. એ જ રીતે સરદાર એસ્ટેટ પાસે જે રિઝર્વેર બનાવવામાં આવ્યું છે એની કેપેસિટીથી 20% પર જ ચાલે છે, 80% કેપેસિટી ચાલતી નથી, જેના કારણે વડોદરા શહેરમાં પાણીનો કકળાટ છે. ત્યારે મારી માંગણી છે કે જો પાણીની સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો ના છૂટકે અમારે આંદોલનના માર્ગે જવું પડશે.